નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એસિડ બેઝ અને ક્ષાર પાઠમાંથી પરીક્ષામાં 2 માર્ક્સના પ્રશ્ન પૂછાતા હોય છે, તો 2 માર્ક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ। એની સાથે સાથે આપણે જાણીએ છીએ કે જનરલ વિકલ્પ સાથે 10 માર્ક્સના પ્રશ્નો આપણને એસિડ બેઝ અને ક્ષાર પાઠમાંથી પૂછાય છે, જેમાં 2 માર્ક્સના 1 પ્રશ્ન અને 4 માર્ક્સનો 2 પ્રશ્ન પૂછાય છે, બરાબર। તો આજે આપણે 2 માર્ક્સના પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું। ત્યારબાદ બીજા વિડીયોમાં 4 માર્ક્સના જે આઈએમપી પ્રશ્નો છે એની પણ આપણે ચર્ચા કરીશું જવાબ સાથે। તો જોઈએ આજના 2 માર્ક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો શું છે। તો સૌથી પહેલાં તો આપણે એસિડ બેઝ વિશે ખ્યાલ હોવો જોઈએ। તો કઈ રીતના પ્રશ્ન પૂછાય એના પરથી, તો એસિડ અને બેઝના ગુણધર્મો જણાવો અથવા તો એસિડ અને બેઝ વચ્ચેનો તફાવત આપો, બરાબર। તો એકદમ સિમ્પલ છે, દરેક જણાને આવડતું જ હશે, પણ આપણે થોડું રિવિઝન કરી લઈએ। તો એસિડના ગુણધર્મો જોઈએ તો એસિડ સ્વાદે ખાટા હોય છે, તે ભીના ભૂરા લિટમસ પેપરને કેવા બનાવે છે, લાલ બનાવે છે। તે બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે, ત્યારબાદ તે ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, એટલે કે H2 વાયુ મુક્ત કરે છે। ત્યારબાદ જોઈએ બેઝના ગુણધર્મો। બેઝ સ્વાદે કેવા હોય છે, તુરા હોય છે, તે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે અને એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે। તો એકદમ સિમ્પલ છે એસિડના ગુણધર્મો અને બેઝના ગુણધર્મો, તમને તફાવત સ્વરૂપે અથવા ડાયરેક્ટ પ્રશ્ન સ્વરૂપે પણ પૂછી શકે છે। ત્યારબાદ જોઈએ સૂચક એટલે શું, એસિડ બેઝની પરખ માટે વપરાતા સૂચકો જણાવો। તો જોઈએ સૂચક કોને કહેવાય, તો જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે તેને શું કહેવામાં આવે છે, સૂચક કહેવામાં આવે છે। એકદમ સિમ્પલ વ્યાખ્યા છે, જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે તેને શું કહેવામાં આવે છે, સૂચક કહે છે। એસિડ અને બેઝની પરખ માટેના કૃત્રિમ સૂચકો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ધ્યાન રાખજો કે કૃત્રિમ સૂચકો કયા છે, તો મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન। ત્યારબાદ જોઈએ કુદરતી સૂચકો, તો લિટમસ પેપર, હળદર, લાલ કોબીજના પાન, હાઇડ્રાન્જિયા, પેટુનિયા અને જેરાનિયમની રંગીન પાંખડીઓનો ઉપયોગ થાય છે, બરાબર। તો આ તમારા કુદરતી સૂચકો અને કૃત્રિમ સૂચકો ખાસ યાદ રાખવાના છે। આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પણ અગાઉ પૂછાઈ ગયેલો છે, જે થોડો અલગ રીતે પૂછાયો છે, એની ચર્ચા આપણે આગળ કરીશું। પછી ત્યારબાદ છે ઘ્રાણેન્દ્રિય સૂચક કોને કહેવાય, તો જે પદાર્થો એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય છે, એવા પદાર્થો કે જેની એસિડિક કે બેઝિક માધ્યમમાં શું બદલાય છે, વાસ બદલાય છે, તેવા પદાર્થોને ઘ્રાણેન્દ્રિય સૂચકો કહે છે। ઉદાહરણ તરીકે વેનીલા અર્ક, ડુંગળી, લવિંગનું તેલ, એ બધા કેવા સૂચકો છે, ઘ્રાણેન્દ્રિય સૂચકો છે। તો તમને પૂછાય કે ઘ્રાણેન્દ્રિય સૂચકોના ઉદાહરણ આપો, તો તમે આ 3 ઉદાહરણ લખી શકો છો। ત્યારબાદ જોઈએ NaOH અને ફિનોલ્ફથેલિનના મિશ્ર દ્રાવણમાં મંદ HClના 2 ટીપા ઉમેરતા રંગમાં શું પરિવર્તન થાય છે, આ રંગ પરિવર્તનનું કારણ જણાવો। તો જોઈએ આપણે NaOH અને ફિનોલ્ફથેલિનના મિશ્ર દ્રાવણનો રંગ કેવો હોય છે, ગુલાબી હોય છે। મોસ્ટ આઈએમપી શોર્ટ ક્વેશ્ચન છે, આમાંથી પૂછાઈ શકે, બરાબર। NaOH અને ફિનોલ્ફથેલિનના મિશ્ર દ્રાવણનો રંગ કેવો હોય છે, તો કેવો હોય છે, ગુલાબી હોય છે। જ્યારે તેમાં મંદ HClના 2 ટીપા ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવણનો ગુલાબી રંગ શું થાય છે, દૂર થાય છે। અને આવું કેમ થાય છે, તો આ રંગ પરિવર્તન થવાનું કારણ તટસ્થીકરણ પ્રક્રિયા છે, જેમાં એસિડ દ્વારા બેઝની અસર શું થાય છે, નાબૂદ થાય છે, બરાબર। ત્યારબાદ પ્રશ્ન જોઈએ, આપણે આગળ ચર્ચા કરી હતી તેમ કે ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો, ઉદાહરણ આપી સમજાવો, જે જુલાઈ 2022માં પૂછાઈ ગયેલો છે, બરાબર। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર। તો એસિડ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી, ધ્યાન રાખજો, એસિડ જે છે ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે કે પદાર્થની વાસ દૂર કરતો નથી, પરંતુ બેઝ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે। એટલે તમારે કોઈ આપણે આગળ જોઈએ કે વેનીલા અર્ક છે, લવિંગનું તેલ છે, એ બધા ઘ્રાણેન્દ્રિય સૂચકો છે, બરાબર। તો આપણે કઈ રીતના નક્કી કરી શકીએ કે આ એસિડ છે કે બેઝ છે, તો દાખલા તરીકે ઉદાહરણ જોઈએ, લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા પર મંદ HClના ટીપાનો છંટકાવ કરી કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ આવશે, એટલે કે જ્યારે એસિડ નાખવામાં આવે છે ત્યારે તે સૂચકની વાસ દૂર થતી નથી। એનો મતલબ એ શું સૂચવે છે કે એસિડ એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી। તો એના પરથી આપણે કહી શકીએ કે જે આપણે પદાર્થ લીધો છે, જે આપણે પ્રવાહી લીધું છે, એ શું હશે, એસિડ હશે। ત્યારબાદ
એ જ પ્રક્રિયા જ્યારે લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર મધ NaOH એટલે કે બેઝના ટીપાનો છંટકાવ કરી કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ શું થાય છે? દૂર થાય છે, જે સૂચવે છે કે બેઝ એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ શું કરે છે? દૂર કરે છે. તો આ રીતના આપણે એસિડ અને બેઝની પરખ કરી શકીએ છીએ. બરાબર, કોની મદદથી? ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી. ફરી એક વખત જોઈ લે કે એસિડ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી અને બેઝ જે છે એ ઘ્રાણેન્દ્રિય સૂચકની શું કરે છે? વાસ દૂર કરે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે? અને આ જ પ્રશ્ન આપણને સાંદ્ર એસિડની જગ્યાએ શું આપેલું હતું? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે એસિડને પાણીમાં ઉમેરવો જોઈએ, નહીં કે પાણીને એસિડમાં. શા માટે? આ પ્રમાણેનો પ્રશ્ન ફેરવીને પૂછ્યો છે. કશું ફેરવ્યું નથી, ખાલી અહીંયા સાંદ્ર એસિડની જગ્યાએ શું શબ્દ આપ્યો છે? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. પણ બંનેનો જવાબ તો કયો આવશે? સરખો જ આવશે. અને આ પ્રશ્ન ઓગસ્ટ 2020 અને મે 2021 બે વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો જોઈએ એનો જવાબ. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે, અથવા તમે જો સલ્ફ્યુરિક એસિડ ના આપ્યું તો તમે શું લખીશો? ખાલી સાંદ્ર એસિડને. બરાબર, તો જવાબ જોઈએ એનો. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાજી શકાય છે. બરાબર, તો શું છે અહીંયા ફરી એક વખત જોઈએ. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો શું થશે? ઉત્પન્ન થતી જે ઉષ્મા છે એ મિશ્રણને બહાર તરફ ઉછાળી શકે છે અને દાજી શકાય છે. તો ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે. આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવો જોઈએ, જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પસરી જાય છે. પરિણામે કોઈ હાનિ થતી નથી. એટલે એકદમ સિમ્પલ છે. એસિડમાં પાણી ઉમેરવાને બદલે આપણે શું કરવાનું છે? પાણીમાં એસિડને ધીમે ધીમે હલાવતા રહીને પાત્રમાં એટલે કે એસિડમાં ઉમેરવાનો છે. બરાબર, એટલે આ રીતના તમે જો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની જગ્યાએ તમે સાંદ્ર એસિડ પણ લખી શકો છો. જે પ્રમાણેનો અહીંયા પ્રશ્ન પૂછ્યો હોય એ પ્રમાણે આપણે જવાબ લખવાનો છે. જો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હોય તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લખવાનું છે, અને ખાલી સાંદ્ર એસિડ હોય તો સાંદ્ર એસિડ લખવાનું છે. બરાબર, તો એકદમ સિમ્પલ જવાબ છે એનો, અને બે વખત એક્ઝામમાં પૂછાયેલો છે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. એના પછીનો પ્રશ્ન જોઈએ કે શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? તો એકદમ સિમ્પલ જવાબ છે. દહીં અને ખાટા પદાર્થો શું ધરાવે છે? એસિડ ધરાવે છે, જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે. તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ. એના પછી જોઈએ તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? એકદમ સિમ્પલ છે. જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે અહીંયા NaOH અને HCl એટલે કે બેઝ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થઈને આપણને NaCl અને પાણી મળે છે, એટલે કે સોડિયમ ક્લોરાઇડ અને પાણી મળે છે. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તટસ્થીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. અને સિમ્પલ ભાષામાં લખવું હોય તો એસિડ વત્તા બેઝ, અહીંયા આ રીતના નિશાની આવશે વચ્ચે. બરાબર, એસિડ વત્તા બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ શું મળે છે આપણને? ક્ષાર વત્તા પાણી મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે, તો એના પરથી પ્રશ્ન પૂછ્યો છે આપણને. તે તાજા દૂધની pHને 6 થી થોડીક બેઝિક તરફ શા માટે ફેરવે છે? પછી બીજો પ્રશ્ન છે, શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે? અને આ પ્રશ્ન માર્ચ 2020માં પૂછાઈ ગયેલો છે. તો જવાબ જોઈએ એનો. બેકિંગ સોડા એ બેઝિક ગુણધર્મ ધરાવે છે. તાજા દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરવાથી દૂધમાં બેઝિક ગુણ વધતા pH મૂલ્ય 6 થી વધે છે. આપણને ખબર છે જેમ જેમ pH મૂલ્ય વધે તેમ તેમ બેઝિક ગુણધર્મ શું થાય છે? વધે છે. બરાબર, એટલે કે બેઝિક ગુણ વધતા pH મૂલ્ય શું થાય છે? 6 થી વધે છે. આવું દૂધ જરા વધુ સમય સુધી દૂધ સ્વરૂપમાં રહી શકે છે, એટલે કે જલ્દી બગડી જતું નથી. બરાબર, એટલા માટે એ શું કરે છે? બેકિંગ સોડા ઉમેરીને એની pH વધારે છે, એટલે કે એનો બેઝિકનો ગુણધર્મ શું કરે છે? વધારે છે. પછી બીજું શું પૂછ્યું હતું આપણને
કે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે. કેમ? તો દૂધમાં લેક્ટિક એસિડ બનવાને લીધે તેનું દહીંમાં રૂપાંતર થાય છે. દૂધમાં જે લેક્ટિક એસિડ બને છે એના કારણે એનું શામાં રૂપાંતર થાય છે? દહીંમાં રૂપાંતર થાય છે. પરંતુ તાજા દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરવાથી દૂધમાં બનતા લેક્ટિક એસિડનું થોડા પ્રમાણમાં શું થાય છે? તટસ્થીકરણ થાય છે. આથી દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે. બરાબર, એટલે કે એનું જે તટસ્થીકરણ થવાના કારણે દૂધમાંથી દહીં બનવાની જે પ્રક્રિયા છે એ થોડી લાંબી થઈ જાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે? સ્વાધ્યાયનો પ્રશ્ન છે અને સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ખાસ કરી દેવાના છે. બરાબર, ઘણી વખત બેઠા પ્રશ્ન ચોપડીમાંથી પૂછાતા હોય છે. બરાબર, તો જોઈએ. નિસ્યંદિત પાણી એ કેવું પાણી છે? શુદ્ધ પાણી છે અને તે આયનો ધરાવતું નથી. જ્યારે વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે. એકદમ સિમ્પલ જવાબ છે. ફરી એક વખત જોઈ લઈએ. નિસ્યંદિત પાણી એ કેવું પાણી છે? શુદ્ધ પાણી છે અને આયનો ધરાવતું નથી. જ્યારે વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે. આમ નિસ્યંદિત પાણીમાં આયનો ન હોવાથી, નિસ્યંદિત પાણીમાં શું ન હોવાથી? આયનો ન હોવાથી તેમાં વિદ્યુતનું વહન કરતું નથી. જ્યારે વરસાદી પાણીમાં આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે. બરાબર, એટલે કે વિદ્યુતના વહન માટે આયનોની હાજરી જરૂરી છે. જ્યારે નિસ્યંદિત પાણી તો આયનો ધરાવતું જ નથી, એટલા માટે એ શું કરે છે? વિદ્યુતનું વહન કરતું નથી. જ્યારે વરસાદી પાણીમાં આયનો હોવાના કારણે એ વિદ્યુતનું વહન કરે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક દર્શાવતા નથી? તો પાણીની ગેરહાજરીમાં એસિડ જે છે એ H+ આયનો મુક્ત કરી શકતા નથી અને એસિડિક વર્તણૂક માટે કયા આયનો જવાબદાર છે? H+ આયનો જવાબદાર છે. આમ પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયનો મુક્ત કરી શકતા ના હોવાથી તે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી. એટલે ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું છે. એસિડિક વર્તણૂક માટે કયા આયનો જવાબદાર છે? H+ આયનો. પણ પાણીની ગેરહાજરી હોય ત્યારે તો એસિડ H+ આયનો મુક્ત કરતા નથી. એટલે પાણીની ગેરહાજરીમાં, એટલા માટે પાણીની ગેરહાજરીમાં એસિડ એસિડિક વર્તણૂક દર્શાવતા નથી. ત્યારબાદ પ્રશ્ન જોઈએ. બેઝિક ઓક્સાઇડ કોને કહે છે? ધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારનો ઓક્સાઇડ છે? ઉદાહરણ આપો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. ઘણી વખત MCQમાં આના પરથી પ્રશ્નો પૂછાતા હોય છે. તો જોઈએ. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવતા હોય તેમને બેઝિક ઓક્સાઇડ કહે છે. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી શું બનાવતા હોય? બેઝ બનાવતા હોય તેમને બેઝિક ઓક્સાઇડ કહે છે. અને ધાત્વિય ઓક્સાઇડ કેવા ઓક્સાઇડ? ધાત્વિય ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ છે, કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? બેઝ બનાવે છે. દાખલા તરીકે Na2O સોડિયમ ઓક્સાઇડની વાત કરીએ તો એ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે 2NaOH બનાવે છે. બરાબર. આમ ધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. ઉદાહરણ તરીકે NaO, MgO, CaO, BaO એ વગેરે ધાત્વિય ઓક્સાઇડના ઉદાહરણ છે અને આ બધાનો સ્વભાવ કેવો છે? બેઝિક હોય છે. બરાબર. આગળની પરીક્ષામાં MgO વિશેનું એક વિકલ્પ પૂછાયો કે MgO કયા પ્રકારનો ઓક્સાઇડ છે? તો એ કેવો ઓક્સાઇડ થશે? ધાત્વિય ઓક્સાઇડ છે અને એનો સ્વભાવ કેવો છે? બેઝિક છે. બરાબર. એના પછીનો પ્રશ્ન જોઈએ. એસિડિક ઓક્સાઇડ સેમ ટુ સેમ જ છે, ખાલી બેઝની જગ્યાએ શું આવે છે? અહીંયા એસિડિક આવે છે. તો જોઈએ. એસિડિક ઓક્સાઇડ કોને કહે છે? અધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે? તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હોય. આગળના પ્રશ્નમાં શું હતું? જે ઓક્સાઇડ પાણી સાથે બેઝ બનાવતા હોય. બરાબર. તો અહીંયા શું બનાવશે? એસિડ બનાવતા હોય તેમને શું કહેવામાં આવે છે? એસિડિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. અને અધાત્વિય ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે. અધાત્વિય ઓક્સાઇડ કેવા ઓક્સાઇડ છે? એસિડિક ઓક્સાઇડ છે, કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે છે. તો ઘણી વખત આપણને પ્રશ્ન પૂછાતો હોય કે અધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? તો એસિડિક હોય છે. તો આ તમારે સિમ્પલ રીતે યાદ રાખવું હોય તો અ છે. અ પરથી શું યાદ રાખવાનું? એસિડિક. અધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? એસિડિક. અને ધાત્વિય ઓક્સાઇડ પૂછે તો એનો સ્વભાવ કેવો છે? આગળ જોયું તેમ બેઝિક સ્વભાવ હોય છે. બરાબર. તો આ મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે, તમારે ખાસ કરીને જવાના છે. 100% આમાંથી પૂછવાની શક્યતા છે. બરાબર. અને આની સિવાય ઘણી વખત તમને બેકિંગ સોડાના ઉપયોગો, ધોવાના સોડાના ઉપયોગો 2-2 માર્ક્સમાં પૂછાતા હોય છે. એ આપણે 4 માર્ક્સના જે પ્રશ્નો છે
એમાં કવર કરી લઈશું. એટલે 2 માર્ક્સના પણ પ્રશ્નો થઈ જશે અને સાથે સાથે 4 માર્ક્સના પણ પ્રશ્નો તમારે થઈ જશે. તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.